જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, ક્યારેય એવો અનુભવ થયો છે કે ચિત્ત વિચલિત થઈ રહ્યું હોય, ક્યારેક મન એટલું થાકી ગયું હોય કે ચેન ન મળે, વિચારે છે પણ સમાધાન નથી મળતું? જો એમ હોય તો આજે મારા આ વચન સાંભળ, કારણ કે જ્યારે મન અશાંત હોય છે ત્યારે જ મનુષ્યની અંદરથી પોકાર ઉઠે છે, હે ગોવિંદ, મને માર્ગ બતાવો. હું શ્રી કૃષ્ણ કહું છું, હે પ્રાણી, તું ચિંતા ન કર. આજે જે અશાંતિ છે તે પણ ક્ષરભંગુર છે. બસ મારું એક વચન સાંભળ અને યાદ રાખ. જ્યારે પણ મન અશાંત હોય ત્યારે મારો આ સંદેશને પોતાના હૃદયમાં ધારણ કરી લેજે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારી ભક્તિને પ્રગટ કરજો. તેમજ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી સૌથી પહેલાં અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણએ જે ગૂઢ રહસ્ય અર્જુનને કહ્યું હતું તે સંદેશ આજે આપણા બધા માટે પણ છે. જ્યારે પણ જીવનમાં મન અશાંત હોય છે ત્યારે મનુષ્ય આમ તેમ ભટકે છે, પરંતુ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે, અશાંતસ્ય કુતઃ સુખમ, અર્થાત જેનું મન અશાંત છે તેને સુખ કેવી રીતે મળી શકે? શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જ્યારે મન ચંચળ હોય, જ્યારે વિચારી વિચારીને આત્મા થાકી જાય, ત્યારે ફક્ત એક જ ઉપાય છે, પોતાના કર્મમાં લાગી જાઓ અને પરમાત્મામાં શ્રદ્ધા રાખો. મન કેમ અશાંત થાય છે? હે અર્જુન, મનુષ્યનું મન 3 કારણોથી અશાંત થાય છે. પહેલું, ઈચ્છાઓને કારણે અર્થાત કામનાઓ. બીજું, પરિણામની ચિંતાને કારણે અર્થાત ફળની ચિંતા. ત્રીજું, ભૂતકાળ અને ભવિષ્યના મોહમાં ફસાવાને કારણે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત હે અર્જુન, તારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નહીં. મન જ્યારે ફળની ચિંતા કરશે તો અશાંતિ જ આવશે. ઈચ્છાઓ પર નિયંત્રણ કેવી રીતે કરવું? હે માનવ, જે પ્રકારે વાયુને રોકવું કઠિન છે તે જ પ્રકારે ઈચ્છાઓને પણ નિયંત્રિત કરવી કઠિન છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી આ શક્ય છે. મેં અર્જુનને કહ્યું હતું, હે પાર્થ, અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશમાં કરી શકાય છે. જ્યારે પણ તમારું મન તમને ભટકાવે ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, હે ગોવિંદ, હે માનવ, હે જનાર્દન, મારું મન ચંચળ થઈ રહ્યું છે, તેને શાંતિ પ્રદાન કર. વર્તમાનમાં રહેવું જ શાંતિ છે. હે અર્જુન, જે મનુષ્ય ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતામાં ગૂંચવાયેલો રહે છે તે ક્યારેય શાંતિ પામતો નથી. તેથી મેં કહ્યું, હે માનવ, સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય આ બધામાં સંભાવ રાખો. જે ફક્ત વર્તમાનમાં રહે છે તે જ સાચો યોગી છે. મનને શાંત કરવા માટે ધ્યાન અને જપ. જ્યારે મન અશાંત હોય છે ત્યારે ધ્યાન કરો. શાંત સ્થાનમાં બેસો, આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને કૃષ્ણાય નમઃનો જપ કરો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે યોગી આત્માને સાધે છે તે પરમ સુખને પ્રાપ્ત કરે છે. જ્યારે કોઈ પણ ઉપાય કામ ન કરે તો પૂર્ણ સમર્પણ કરો. ગીતાના અંતિમ શ્લોક પર આધારિત શ્રી કૃષ્ણએ અંતે કહ્યું, હે માનવ, જ્યારે બધા ઉપાય નિષ્ફળ થઈ જાય તો પોતાને મારા ચરણોમાં સમર્પિત કરી દો. જે મનુષ્ય મારામાં પૂર્ણ વિશ્વાસ રાખે છે તેનું મન સ્વયંભૂ શાંત થઈ જાય છે. શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, હે કૃષ્ણ, જ્યારે મારું મન થાકી જાય, જ્યારે મારી આત્મા પીડામાં હોય, જ્યારે અંદર ઘોર અંધકાર હોય, ત્યારે હું તને પુકારીશ, હે ગોવિંદ, હે સત્તાધાર. શ્રી કૃષ્ણના 3 મુખ્ય સંદેશ મનની શાંતિ માટે ખૂબ જરૂરી છે. પહેલો, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. બીજો, પોતાના મનને નિયંત્રિત કરો અભ્યાસ અને વૈરાગ્યથી. જ્યારે બધું છોડી દો તો શ્રી કૃષ્ણનું શરણ લો. હે માનવ, જે મનને સાધી લે છે તે જ સાચો વિજેતા છે. ધન, યશ, સન્માન, પ્રેમ આ બધું ક્ષણિક છે, પરંતુ જે મનમાં શાંતિ પામી જાય છે તે સદા માટે મુક્ત થઈ જાય છે. હે અર્જુન, તું યોગી બની જા. હે અર્જુન, મનની અશાંતિનું કારણ ફક્ત બાહ્ય પરિસ્થિતિ નથી હોતી, અસલી કારણ અંદર વિકાર છે. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, સૌથી મોટી લડાઈ તારે પોતાની અંદર લડવાની છે.
જ્યારે ક્રોધ ઉઠે, જ્યારે લોભ જાગે, જ્યારે મોહ તને ઘેરી લે, સમજી લે કે આજ તારી અસલી પરીક્ષા છે. મેં ગીતામાં કહ્યું છે, આ કામના અને ક્રોધ જ મનુષ્યના શત્રુ છે. જે દિવસે મનુષ્ય આ વિકારો પર વિજય મેળવી લે છે, તે જ દિવસે તેની અંદર શાંતિનો ઉદય થાય છે. હે માનવ, મન સદા ચંચળ છે. તેની આ પ્રકૃતિ છે. જેમ વાયુને વશમાં કરવું કઠિન છે, તેમજ મનને વશમાં કરવું કઠિન છે, પરંતુ અશક્ય નથી. મેં અર્જુનને કહ્યું, નિસંદેહ મન ચંચળ અને કઠિન છે, પણ અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશમાં કરી શકાય છે. તેથી દરરોજ થોડો થોડો સમય અભ્યાસ કરો. હે ગોવિંદ, જ્યારે મારા મનમાં અસ્થિરતા હોય, ત્યારે મારું ચિત્ત વ્યાકુળ હોય, ત્યારે હું તને એમ જ કહીશ, હે કૃષ્ણ, તું જ મારી નૈયા છે, તું જ મારો પતવાર છે. મને આ જીવન સાગર પાર કરાવી દે. શ્રી કૃષ્ણ કહે છે, સાચો યોગી તે છે જે શત્રુ, મિત્ર, માન અપમાનમાં સંભાવ રાખે છે. જ્યારે જીવનમાં કઠિન સમય આવે, જ્યારે લોકો તમને અપમાનિત કરે, ત્યારે પણ મન શાંત રાખો. આ જ ગીતાનો સાર છે. કોઈ પણ સમય હોય, સવાર, બપોર, રાત, જ્યારે પણ મનમાં બેચેની હોય, આ મંત્ર જપો. આ મંત્રોમાં ગીતાનો સાર છુપાયેલો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને. હે માનવ, જે બહાર શોધે છે તે ભટકે છે, જે અંદર ડોક્યું કરે છે તે જ પરમ શાંતિ પામે છે. અર્જુનને મેં કહ્યું હતું, જે બધાને પોતાના સમાન જુએ છે તે જ જ્ઞાની છે. જ્યારે મન અશાંત હોય તો બહાર દોષ ન શોધો, સ્વયંમાં ઝાંખો. શું તમારી ઈચ્છાઓ વધી ગઈ છે? શું તમે કર્મ છોડીને ફળમાં આસક્તિ કરી લીધી છે? શ્રી કૃષ્ણ કહે છે, મનને ચૂપ કરવાનો એક જ ઉપાય છે, સ્વધર્મનું પાલન. જ્યારે વ્યક્તિ પોતાના ધર્મ, પોતાના કર્તવ્યમાં લીન થઈ જાય છે, તો અશાંતિ સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. હે અર્જુન, ચિત્ત ત્યારે જ શુદ્ધ થાય છે જ્યારે મનમાં મૈત્રી હોય, દ્વેષ અને ઈર્ષાનો ત્યાગ હોય, લોભનો પરિત્યાગ હોય. ગીતામાં મેં સ્પષ્ટ કહ્યું છે, બધા પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રહિત થઈને મિત્રતા અને કરુણાનો ભાવ રાખવો જોઈએ. જ્યારે આવું થાય છે, ત્યારે જ ચિત્ત નિર્મળ અને શાંત થઈ શકે છે. હે માનવ, આ સંસાર અસ્થિર છે. મેં કહ્યું, આ સંસાર અનિત્ય અને દુઃખમય છે. તેથી મારા શરણમાં આવી જા. જ્યારે મન સંસારના મોહમાં ગૂંચવાય છે, ત્યારે અશાંતિ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે મન મારું સ્મરણ કરે છે, ત્યારે તેને કાયમી સુખ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, તું શરીર નથી, તું આત્મા છે, જે ન બળે છે, ન કપાય છે, ન સુકાય છે. આત્માનો ન જન્મ છે, ન મૃત્યુ છે. જ્યારે આ જાણી જઈએ છીએ કે તું અમર આત્મા છે, ત્યારે કઈ વાતની ચિંતા? ત્યારે મન સ્વયં શાંત થઈ જાય છે. જ્યારે મનના બધા ઉપાય સમાપ્ત થઈ જાય, જ્યારે સંસારમાં કોઈ સહારો ન બચે, ત્યારે ફક્ત મને પુકારો. મેં અર્જુનને કહ્યું હતું કે તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, ચિંતા ન કર. હે માનવ, જ્યારે જ્યારે મન અશાંત હોય, જ્યારે જ્યારે તારું ચિત્ત ડગમગવા લાગે, તો શ્રી કૃષ્ણનું આ વચન હંમેશા યાદ રાખજે, ચિંતા ન કર. હે માનવ, શાંતિ ન બહાર છે, ન વસ્તુમાં, ન યશમાં, ન પ્રેમમાં. શાંતિ છે પોતાના ધર્મમાં સ્થિર રહેવામાં, પરિણામની ચિંતા છોડવામાં, શ્રી કૃષ્ણમાં પૂર્ણ વિશ્વાસ રાખવામાં. જ્યારે મન ખૂબ અશાંત હોય તો આંખો બંધ કરી લેજો અને એટલું જ કહેજો, હે કૃષ્ણ, તું જ મારો એકમાત્ર સહારો છે. હે માનવ, સંસારને જીતવું કઠિન નથી, પરંતુ જે મનને જીતી લે છે તે જ સાચો વિજેતા છે. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, જેણે પોતાના મનને વશમાં કરી લીધું છે, તેના માટે મન મિત્ર બની જાય છે. જે દિવસે તમે પોતાના મનના ચંચળ સ્વભાવને ઓળખી લેશો, તે જ દિવસે શાંતિનું દ્વાર ખુલી જશે. મનના ભટકવાથી ઉગારવાના શ્રી કૃષ્ણના ઘણા ઉપાયો છે. ઊંડો શ્વાસ લો, ધીમે ધીમે છોડો. જેમ શ્વાસ સ્થિર થાય છે, તેમ જ મન પણ શાંત થાય છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. આ મહામંત્રનો જપ કરો. પ્રતિદિન ગીતાના એક અધ્યાયનો પાઠ કરો. સ્વયં શ્રી કૃષ્ણના શબ્દો તમારી અંદર ઉતરશે. સજ્જનોના સંગમાં રહો, જેમણે મનને શાંત કર્યું છે. બીજાઓની સેવા કરો અપેક્ષા વિના. સેવામાં મનનો વિકાર બળી જાય છે. શ્રી કૃષ્ણની વાણીમાં ઘણો સંદેશો છુપાયેલો છે. હે અર્જુન, તું કષ્ટમાં છે, આ હું જાણું છું. તારું મન અશાંત છે, આ પણ હું જાણું છું. પરંતુ યાદ રાખ, તું એકલો નથી.
હું સદા તારી સાથે છું. જ્યારે તું મને પોકારીશ હું અવશ્ય ઉત્તર આપીશ. ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનના મનમાં ઉઠતા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો તે આ પ્રમાણે હતા. જ્યારે મન પૂછે છે મારે શું કરવું જોઈએ, ત્યારે કૃષ્ણ કહે છે ધર્મનું પાલન કર. જ્યારે મન પૂછે છે મને ફળ મળશે કે નહીં, ત્યારે કૃષ્ણ કહે છે કર્મ કર, ફળ મારા ઉપર છોડી દે. જ્યારે મન પૂછે છે હું થાકી ગયો છું, હવે શું, ત્યારે કૃષ્ણ કહે છે મારામાં સમર્પણ કરી દો, વિશ્રામ પામી જશો. જ્યારે આખી દુનિયા તમને અવગણી રહી હોય, જ્યારે તમારું મન પણ હાર માનવા લાગે, ત્યારે પણ કોઈ છે જે તમને કહે છે કે શાંત રહો, તમારો સમય પણ આવશે. કારણ કે જેણે મૌનમાં તપસ્યા કરી છે તેની ગુંજ એક દિવસ આખું બ્રહ્માંડ સાંભળશે. અને તે દિવસ દૂર નથી જ્યારે સમય પોતે તમને શોધશે. આ દિવ્ય વાણીને અંત સુધી જરૂર સાંભળજો. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, જ્યારે સંઘર્ષ અસહ્ય બની જાય છે, જ્યારે દરેક દરવાજો બંધ હોય છે એવું લાગે છે, ત્યારે મનુષ્ય કાં તો તૂટી જાય છે અથવા તેની અંદરનો એક અવાજ તેને કહે છે શાંત રહો, તમારો સમય પણ આવશે. આ માત્ર એક વાક્ય નથી, પરંતુ શ્રી કૃષ્ણની ધીરજ, બુદ્ધિ અને યોગનું આહ્વાન છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનથી એ સ્પષ્ટ થાય છે કે દરેક આત્માની જીવન યાત્રા છે જેમાં પરીક્ષા, પ્રતીક્ષા અને પરિવર્તન ત્રણેય આવે છે. તો આવો શ્રી કૃષ્ણ વાણીના સ્વરમાં આપણે આ રહસ્યને સમજીએ કે શાંતિ જ પોતાના સમય સુધી પહોંચાડવાનું સૌથી મોટું શસ્ત્ર શા માટે અને કેવી રીતે છે. શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન, જ્યારે તે યુદ્ધભૂમિમાં ઊભો હતો અને સામે તારા પ્રિયજનો હતા, ત્યારે પણ તારે તારા ધર્મનું પાલન કરવું પડશે. આ જ સંઘર્ષ છે જ્યાં ભાવનાઓ ઉપર કર્તવ્યને પસંદ કરવું પડે છે. જીવન એક યુદ્ધ છે જ્યાં દરેક જણ પોતાનો સમય, સફળતા અને સન્માન ઈચ્છે છે. પણ શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જે સંઘર્ષની વચ્ચે શાંત રહેવાનું શીખી ગયો તે પોતે જ સમયને વાળી શકે છે. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આનો અર્થ એ નથી કે ફળની ઈચ્છા છોડી દો, પણ આનો અર્થ એ છે કે ધ્યાન તમારા કાર્ય પર રાખો. સમય પોતાનું કર્મ કરે જ છે. ધૈર્ય કોઈ નબળાઈ નથી, તે એક અગ્નિ છે જેમાં ભવિષ્ય પાકે છે. શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ સુખ દુઃખ, લાભ હાનિમાં સમાન રહે છે તે જ સાચો યોગી છે. શાંત રહો આનો અર્થ છે કે તું ડરીશ નહીં, તું થાકીશ નહીં, તું ગભરાઈશ નહીં, તું બસ રાહ જો. કારણ કે સમય તને ચકાસી રહ્યો છે. જેમ કે હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા તેમને કોઈ ઓળખી પણ ન શક્યું, પરંતુ જ્યારે તેમણે પોતાના ધૈર્ય અને શક્તિનો પરિચય આપ્યો, લંકા બળીને રાખ થઈ ગઈ. સમય આવશે, પણ તે પહેલા તારે પોતાને તૈયાર કરવો પડશે. જે વ્યાકુળ થાય છે તે ભ્રમમાં ખોવાઈ જાય છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્ય પોતાના વિચારોથી હારે છે અને જીતે છે. જો તું દરરોજ એ જ વિચારતો રહીશ કે મારો સમય ક્યારે આવશે, તો તું વર્તમાનમાં જે કરી શકે છે તેને ગુમાવી દઈશ. વ્યાકુળતા એક રોગ છે, શાંતિ એક શક્તિ છે. શાંત રહો તેનો ગુણ અર્થ એ પણ છે કે તું તે સમયનું સ્વાગત શાંતિથી કરી શકે. સમય ત્યારે જ ખીલે છે જ્યારે તું અંદરથી સ્થિર હોય છે. ધ્યાન આપો. અર્જુનને શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ ત્યારે આપ્યો જ્યારે તે મૌન થઈ ગયો, પોતાના ધનુષ્યને નીચે મૂકી દીધું. એટલે કે જ્યારે મન શાંત હોય છે ત્યારે જ ઈશ્વર અંદર બોલે છે. કોલાહલની વચ્ચે શ્રી કૃષ્ણ પણ મૌન થઈ જાય છે. શાંત રહેવું એ ફક્ત સફળતાની રાહ જોવી નથી, પણ આત્માના કૃષ્ણ સાથે સંવાદનું માધ્યમ છે. બ્રહ્માંડ પણ ધૈર્યથી ચાલે છે. પ્રકૃતિ ક્યારેય વ્યાકુળ થતી નથી. સૂર્ય ધીમે ધીમે ઉગે છે, વૃક્ષો ધીમે ધીમે ફળ આપે છે, નદીઓ પણ વહેતા વહેતા સાગર સુધી પહોંચે છે. કૃષ્ણ કહે છે જે પોતાને પ્રકૃતિના નિયમોમાં સ્થિર કરે છે તે જ મુક્ત થાય છે. તારો સમય પણ આવશે, પણ તેના માટે તારે પ્રકૃતિની સાથે વહેવું પડશે, તેના વિરુદ્ધ નહીં. જેમ અર્જુનને પણ યુદ્ધ પહેલા 18 અધ્યાય સાંભળવા પડ્યા, તે જ રીતે તારે પણ પોતાને બદલવો પડશે, શાંત રહેવું પડશે, કર્મમાં રત રહેવું પડશે. જે પોતાની ઉર્જા આમ તેમ વેડફે છે તેનો સમય પણ વેરાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે જે ઇન્દ્રિયોનું દમન કરે છે અને મનને નિયંત્રણમાં રાખે છે તે જ સાચો સાધક છે. આજનો યુવા જ્યારે જુએ છે કે બીજા આગળ વધી રહ્યા છે તો તે વ્યાકુળ થઈ જાય છે. તે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબની દેખાડીની દુનિયામાં ફસાઈ જાય છે અને તેનો અસલી સમય તેનાથી દૂર જતો રહે છે. શાંત રહો આનો અર્થ છે કે તારી ઉર્જા, તારું ધ્યાન, તારી ચેતના આ બધું પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત હોવું જોઈએ. સાચા સમયની ઓળખ શું છે? તારો સમય આવશે. આનો મતલબ શું છે? શું ફક્ત સફળતા? નહીં,
તારો સમય તે છે જ્યારે તું પોતાને સમજવા લાગે છે, તું અંદરથી સ્થિર થઈ જાય છે, તું બીજાઓ સાથે સરખામણી કરવાનું છોડી દે છે, તું પોતાની આત્માના માર્ગ પર ચાલવા લાગે છે. કૃષ્ણ કહે છે, બધું મારામાં છે છતાં હું કોઈમાં નથી. એટલે કે તને બહાર સમય નહીં મળે, તારે અંદર પોતાના સમયને શોધવો પડશે. શા માટે ઉતાવળ તમને નીચે પાડી દે છે? એક બીજને વૃક્ષ બનાવવામાં સમય લાગે છે, પણ જો તું તેને વારંવાર ખોદીને જોઈશ કે વધ્યું કે નહીં તો તે મરી જશે. તેવી જ રીતે સફળતાનું બીજ પણ તારી અંદર છે. તારે બસ વિશ્વાસ અને ધૈર્યના જળથી સિંચવાનું છે. શ્રી કૃષ્ણ કહે છે, નિયત સમયે ફળ આપવું એ પ્રકૃતિનો નિયમ છે. તું ફક્ત કર્મ કર, તારું કર્તવ્ય છે. કૃષ્ણ તમારો સાથ નહીં છોડે. જ્યારે તું કહે છે, હે કૃષ્ણ, મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તો શ્રી કૃષ્ણ હસે છે અને કહે છે, હે પ્રિય આત્મા, તું જોઈ રહ્યો નથી, પણ હું તારો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છું. તારે બસ શાંત રહેવાનું છે, કારણ કે તું મારી દ્રષ્ટિમાં છે. સમય ત્યારે આવે છે જ્યારે તું ભરોસો કરવાનું છોડતો નથી. કૃષ્ણ ત્યાં સુધી રાહ જુએ છે જ્યાં સુધી તું હાર માનવાનો હોય, અને બરાબર તે જ ક્ષણે તે તારા જીવનમાં ચમત્કાર કરે છે. જ્યારે તું શાંત રહે છે તો આખી સૃષ્ટિ તારા પક્ષમાં આવે છે. એક શાંત મન જ સૌથી મોટો ચુંબક છે. શા માટે? કારણ કે જ્યારે તું અંદરથી સ્થિર હોય છે ત્યારે વિચારોની શક્તિ વધી જાય છે, ત્યારે નિર્ણયો સ્પષ્ટ થઈ જાય છે, ત્યારે આત્માનો અવાજ સાંભળવામાં લાગે છે. કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મને ધ્યાનમાં રાખે છે તેના માટે હું પોતે માર્ગ બનું છું. તેથી શાંત રહો, કારણ કે કૃષ્ણ પોતે જ તમારો રસ્તો બનાવી રહ્યા છે. જ્યારે તમારો સમય આવશે, એક દિવસ એવો આવશે જ્યારે જે લોકોએ તમને અવગણ્યા તે જ તમારું સન્માન કરશે. જ્યારે જે રસ્તાઓ પર તમે એકલા ચાલ્યા તે રસ્તાઓ પણ તમારી જય જયકાર કરશે. જ્યારે તમારા આંસુ મોતી બની જશે અને તમારી ચૂપકી ગુંજ બની જશે. શા માટે? કારણ કે તમે શાંત રહ્યા. તમારો સમય આવશે, અને જ્યારે આવશે ત્યારે તમારા અંદરના કૃષ્ણ બોલશે, જોયું અર્જુન, મેં કહ્યું હતું, તું બસ કર્મ કર, ફળ સમય જોઈ લેશે. કૃષ્ણનો સંદેશ, શાંત રહો, આ કોઈ નબળાઈ નથી પણ પરમ શક્તિ છે. તમારો સમય પણ આવશે, આ કોઈ સપનું નથી, આ છે શ્રી કૃષ્ણની ગેરંટી. તેથી રડો નહીં, થાકો નહીં, હાર માનો નહીં, બસ શાંત રહો, કારણ કે શ્રી કૃષ્ણ તમારો માર્ગ બનાવી રહ્યા છે અને તેમનો સમય હંમેશા સાચો હોય છે. એક જ મંત્ર છે જે શાંતચિત્ત થઈને પોતાના પંથ પર ચાલે છે. સમય પોતે તેના ચરણોમાં આવીને ઝૂકી જાય છે. જ્યારે લોકો તમને સમજી શકતા નથી, શ્રી કૃષ્ણ કહે છે, જે આત્મા પોતાના માર્ગ પર અડગ છે તેને દુનિયા ભલે સમજે કે ન સમજે, પરંતુ સમય એક દિવસ બધાને સમજાવી દેશે. જ્યારે તું શાંત રહીને આગળ વધે છે, લોકો તને આળસુ કહેશે, ડરપોક કહેશે, અસફળ કહેશે, પરંતુ હે આત્મન, તું તેમનાથી વિચલિત ન થા. દરેક મુસાફર એકલો હોય છે જ્યાં સુધી તે પોતાની મંજિલ સુધી ન પહોંચી જાય. તારી અંદર જે આગ છે તે તેમને દેખાતી નથી. તારી રાતોની તપસ્યા, તારું મૌનનું ધ્યાન, તારા આંસુઓની તપન આ કોઈ જાણતું નથી, પણ શ્રી કૃષ્ણ જાણે છે. અને તે કહે છે, તું પોતાને બદલીશ નહીં, કારણ કે તને મેં જેવો બનાવ્યો છે તે સંપૂર્ણ છે. તારું કામ છે શાંત રહેવું અને ચાલવું, રોકાયા વિના, થાક્યા વિના. જે તમારું છે તે સમયસર તમને મળશે જ. કૃષ્ણવાણી સ્પષ્ટ કહે છે, જે તમારું છે તે તમારા ધૈર્યની પરીક્ષા લઈને જ તમારી પાસે આવશે. તું વિચારે છે કે લોકો આગળ નીકળી ગયા, તું પાછળ રહી ગયો, પણ ધ્યાન આપ, દરેક વ્યક્તિનું ભાગ્ય એક જ સમયે ખુલતું નથી. દરેક પુષ્પ એક જ ઋતુમાં ખીલતું નથી. તું બસ પોતાના ઈષ્ટ પર શ્રદ્ધા રાખ, પોતાના કર્મને પૂજા સમજીને કર, અને જ્યારે સમય આવશે ત્યારે તને તે જ મળશે જે તારું છે, અને એટલું મળશે કે તું પોતે પણ આશ્ચર્યચકિત થઈ જઈશ. વિચલન નહીં, વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું મારી શરણમાં આવી જા, હું તને દરેક બાધાથી મુક્ત કરી દઈશ. આ એ જ શ્રી કૃષ્ણ છે જે રથના સારથી બનીને પણ યુદ્ધ જીતાડે છે. તે તને ફક્ત એક વાત કહી રહ્યા છે, તું બસ પોતાના અંદરના યુદ્ધને જીત, બહારની જીત હું સંભાળી લઈશ. તેથી જો નિષ્ફળતા આવે તો શાંત રહો, જો અપમાન મળે તો શાંત રહો, જો દુનિયા તમને ભૂલી જાય તો પણ શાંત રહો, કારણ કે તમારો સમય આવશે, અને જ્યારે આવશે ત્યારે બધું જ બદલાઈ જશે. જ્યારે રાત સૌથી અંધારી હોય છે ત્યારે સવાર નજીક હોય છે. કૃષ્ણવાણી કહે છે કે જે મનુષ્ય પોતાના કષ્ટોની વચ્ચે ઈશ્વરને ભૂલતો નથી તે જ ઈશ્વરનો પ્રિય હોય છે. જ્યારે જીવનમાં બધું જ છૂટવા લાગે, સંબંધ, સન્માન, સફળતા,
તો સમજો ઈશ્વર તમને બધું નવું અપાવવાની તૈયારીમાં છે. તમે પરેશાન ન થાઓ, તમારી અંદર એક નવી સવાર આવવાની છે. તમે શાંત રહો, કારણ કે પરિવર્તનની આહટ મૌનમાં આવે છે, ઘોંઘાટમાં નહીં. તમારા મૌનમાં છુપાયેલી છે ભવિષ્યની ગર્જના. શું તમે જાણો છો કે મહાન આત્માઓ પહેલા અપમાનિત થાય છે, પછી પૂજનીય બને છે? રામને વનવાસ મળ્યો, પછી રાજ્ય મળ્યું. કૃષ્ણને ગોવાળિયો કહેવામાં આવ્યો, પછી ગીતાના ઉપદેશક માનવામાં આવ્યા. અર્જુનને કાયર કહેવામાં આવ્યો, પછી તે જ ચક્રવર્તી વિજેતા બન્યો. દરેકને સંઘર્ષ મળ્યો અને તે જ સંઘર્ષમાં શાંત રહેવાનું વરદાન મળ્યું, કારણ કે જેણે તે સમયને સહન કરી લીધો તે સમયનો સ્વામી બની ગયો. કૃષ્ણ ત્યારે સૌથી નજીક હોય છે જ્યારે બધા દૂર જતા રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે બધા તમને છોડી દે ત્યારે જાણી લો કે હું તમારો સૌથી નજીક છું. મનુષ્ય જ્યારે સૌથી હારી જાય છે ત્યારે જ તે કૃષ્ણના ચરણોમાં આવે છે અને ત્યારે કૃષ્ણ તેને પોતાની બાહોમાં ઉઠાવી લે છે અને કહે છે, હવે તમારો સમય છે, તેથી ડરો નહીં, ભાગો નહીં. જે કંઈ પણ તમે ગુમાવી રહ્યા છો તે તમને મોટા બનવા માટે છોડવામાં આવી રહ્યું છે. જે કંઈ પણ તમે સહન કરી રહ્યા છો તે તમને શુદ્ધ કરવા માટે છે. શાંતિ પછી જ પ્રગટ થાય છે, તોફાનમાં નહીં. પણ આ તોફાન તમને પાડી દેવા માટે નહીં, પણ તમને ઉઠાડવા માટે આવે છે, કારણ કે તમે શાંત રહ્યા, તમે રોકાઈને તૈયાર થતા રહ્યા. હવે સમય છે જ્યારે તમે લહેરોને ચીરીને આગળ વધશો, જ્યારે તમે તમારા શત્રુઓને સ્મિતથી હરાવશો, જ્યારે તમે તમારા મૌનથી દુનિયાને બદલી દેશો, કારણ કે તમારો સમય આવી ગયો છે. હવે ઉઠો, ચમકો અને આગળ વધો. હવે શ્રી કૃષ્ણ તમને કહે છે, હે અર્જુન, તમે ઘણું સહન કરી ચૂક્યા છો. હવે ઉઠો, યુદ્ધ કરો. તમે પોતાને રોક્યા, હવે આગળ વધો. તમે પોતાને સમજ્યા, હવે દુનિયાને બતાવો. તમે પોતાના કૃષ્ણ સાથે સંવાદ કર્યો, હવે સંસારને ગીતા સંભળાવો. હવે તમારો સમય છે. અંતિમ શબ્દો. કૃષ્ણ તમને ક્યારેય છોડશે નહીં. જો તમે આજે પણ સંઘર્ષમાં છો તો ગભરાશો નહીં. તમારું નામ અજ્ઞાત હોઈ શકે છે, તમારું પરિશ્રમ અવગણાયેલું હોઈ શકે છે, તમારી વાતો અણસુની હોઈ શકે છે, પણ યાદ રાખજો, કૃષ્ણ બધું જ જોઈ રહ્યા છે અને જ્યારે તે આપશે તો એટલું આપશે કે તમે રડતા રડતા હસશો. તમે મૌન થઈને ચીસો પાડશો. તમે કહેશો, હે કૃષ્ણ, તમે મારી પરીક્ષાનો ઉત્તર આપી દીધો. જ્યારે સમય આવશે લોકો તમારા મૌનને પણ વાણી કહેશે. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાના આત્મધર્મ પર અડગ રહે છે, સમય તેની જ વાણીને શાસ્ત્ર બનાવી દે છે. આજે લોકો તમને અવગણી રહ્યા છે, તમારી વાતો પર હસી રહ્યા છે, તમારા મૌનને નબળાઈ સમજી રહ્યા છે, પરંતુ જ્યારે તમારો સમય આવશે તે જ લોકો તમારા શબ્દોને દોહરાવશે, તમારી ચૂપકીને રહસ્ય માનશે અને તમારા કર્મોને પ્રેરણા કહેશે. તમે શાંત રહ્યા, તેથી તમારું વ્યક્તિત્વ મજબૂત બની રહ્યું છે. શાંતિ જ તે જ્યોત છે જે તોફાનમાં પણ ઓલવાતી નથી. દરેક ના એક દિવસ હામાં બદલાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું જે ઈચ્છે છે તે તરત જ નહીં મળે, પરંતુ જો તું તેને પામવા યોગ્ય બની ગયો તો તે તારા સુધી પોતે જ ચાલ્યો આવશે. આ સંસારમાં ઘણી વાત તને ના સાંભળવી પડશે. નોકરીમાં ના, સંબંધમાં ના, અવસરોમાં ના, પણ આ ના તારા માર્ગની અવરોધ નથી, તારી પરીક્ષા છે. જ્યારે તું રોકાતો નથી, પડીને ઊભો થાય છે અને છતાં શાંત રહે છે, તો તે દિવસ આવે છે જ્યારે દરેક ના પોતે જ હા બની જાય છે, કારણ કે તું તૈયાર થઈ ચૂક્યો હોય છે અને બ્રહ્માંડ પણ ત્યારે જ આપે છે જ્યારે તું યોગ્ય બની જાય છે. તું નાનો નથી, તારો સમય મોટો છે. હે આત્મન, જો તને લાગે છે કે તું ખૂબ જ સાધારણ છે તો યાદ રાખ, રાધા પણ એક ગામની ગોપી હતી અને કૃષ્ણ તેને અમર બનાવી દીધી. જ્યારે તું પોતાના અંદરના વિશ્વાસને મોટો બનાવે છે, જ્યારે તું પોતાના આત્માના સ્વરૂપને ઓળખે છે, તો પછી કોઈ પણ દુનિયાની શક્તિ તને રોકી શકતી નથી. તારો સમય આવશે, કારણ કે તું તે દિવ્યતાથી બનેલો છે જેને કોઈ માપી શકતું નથી. ધ્યાન, વિશ્વાસ અને કર્મ, આ જ છે 3 ચાવી તારો સમય ખોલવા માટે. શ્રી કૃષ્ણ કહે છે, જે ધ્યાનમાં સ્થિત થઈને કર્મ કરે છે તે સાક્ષાત યોગી હોય છે. તેથી જો તને ખરેખર પોતાના જીવનમાં બદલાવ જોઈએ, ધ્યાન કર, કારણ કે ધ્યાનથી જ માર્ગ સ્પષ્ટ થાય છે. વિશ્વાસ રાખ, કારણ કે વિશ્વાસ વિના તું દરેક પગલે ડગમગીશ. કર્મ કર, કારણ કે ફક્ત વિચારોથી કંઈ થતું નથી. જ્યારે તું આ ત્રણેયનો અભ્યાસ કરે છે ત્યારે તું પોતાની આત્માના સ્તર પર જાગે છે અને પછી તારો સમય આવ્યા વિના રહી જ શકતો નથી.
જ્યારે શ્રી કૃષ્ણ મૌન હોય છે ત્યારે તેઓ સૌથી વધુ કાર્ય કરી રહ્યા હોય છે. ક્યારેક તું વિચારે છે કે હું તો શ્રી કૃષ્ણથી પ્રાર્થના કરું છું, છતાં તેઓ મૌન કેમ છે? પણ હે પ્રિય, સમજો કે જ્યારે શિક્ષક પરીક્ષા દરમિયાન મૌન હોય છે તો તેનો મતલબ એ નથી કે તેણે તને છોડી દીધો. તે જોઈ રહ્યા હોય છે કે તું કેટલું શીખ્યો છે, કેટલો સ્થિર છે, કેટલો શાંત રહી શકે છે. તારા દરેક આંસુ, તારી દરેક પ્રાર્થના શ્રી કૃષ્ણ સુધી પહોંચી રહી છે. બસ ઉત્તર થોડો વિલંબથી મળશે, પણ મળશે જરૂર, અને તે પણ અતુલનીય રૂપમાં. હવે તું ખુદ કૃષ્ણનો દૂત બન. હવે જ્યારે તું આ શાંતિ, આ પ્રતીક્ષા અને આ દિવ્ય જ્ઞાનને પામી ચૂક્યો છે, તો હવે ફક્ત પોતાના માટે જ જીવ નહીં, હવે તું બીજાઓને પણ એ કહેવાનું શરૂ કર કે શાંત રહો, તમારો સમય આવશે. તું બીજાઓનો દીપક બન, તું કૃષ્ણનું દર્પણ બન, તું ગીતાની વાણી બન, કારણ કે હવે તારામાં કૃષ્ણ બોલે છે. તારો સમય હવે ફક્ત તારો નથી, તે તેમના માટે છે જે હજુ અંધકારમાં છે. હે આત્મન, હવે એ ન પૂછ કે મારો સમય ક્યારે આવશે, પરંતુ કહેવાનું શરૂ કરી દે કે હું તૈયાર છું. હે કૃષ્ણ, જ્યારે તમારો સમય હોય મને બોલાવી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજના વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે, તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રો અને પરિવારને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ આ જ્ઞાનનો લાભ મળી શકે. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. અમારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.